ખાસ કન્વીનર હાર્દિક પટેલ લગ્ન કરશે। સુરેન્દ્રનગરની કિંજલ પટેલ નામની યુવતી સાથે લગ્ન કરશે। 27મી જાન્યુઆરીએ હાર્દિક પટેલ અને કિંજલ પટેલ પ્રભુતામાં પગલા પાડશે। મૂડી પાસે કુળદેવી માતાના મંદિરે લગ્ન વિધિ યોજાશે। સાદાઈથી હાર્દિક પટેલ લગ્ન કરવા જઈ રહ્યો છે। પરિવારના સભ્યોની હાજરીમાં હાર્દિક પટેલ લગ્નના બંધનથી જોડાશે। તો આ મામલે હાર્દિક પટેલે કટાક્ષ કરતા જણાવ્યું કે મારા લગ્નમાં ડબલ ખર્ચ કરીશ। બહેનના લગ્નમાં 50 કરોડનો ખર્ચ કર્યો, મારા લગ્નમાં 100 કરોડનો ખર્ચ કરીશ। વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, હાર્દિક પટેલના લગ્ન આગામી 27 જાન્યુઆરી યોજાવાના છે। તેને લઈને હાર્દિક પટેલે જે કટાક્ષ કર્યો છે કે મારા લગ્નમાં 100 કરોડનો ખર્ચ કરે, શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે ને આ લગ્ન કઈ રીતે યોજાશે? તો હાર્દિક પટેલ લગ્ન કરવા જઈ રહ્યો છે, જેને લઈને તેણે એક નિવેદન પણ આપ્યું છે। કટાક્ષ કરતા કહ્યું છે મારા લગ્નમાં 100 કરોડનો ખર્ચ કરીશ। આ જ મુદ્દે અમારા સંવાદદાતા ગૌતમ પાસેથી માહિતી લઈશું। ગૌતમ, શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે હાર્દિક છે તેના લગ્ન છે તે યોજાવાના છે। ખાસ કરીને જે મહત્વની વાત સામે એ પણ આવી રહી છે કે જે રીતે 26 તારીખે જે હાર્દિક છે તેનું માંડવા મુહૂર્ત થશે અને 27 તારીખે તેઓ વિધિવત રીતે લગ્ન થશે। વિધિવત રીતે લગ્ન છે તે સુરેન્દ્રનગર જિલ્લાના જે મૂળી જે ગામ છે તેની પાસે કુળદેવીનું મંદિર છે, મંદિરના જે મંદિર છે ત્યાં મંદિરથી લગ્ન ગ્રંથિથી તેઓ જોડાશે। અને મહત્વની વાત સામે એ પણ આવી રહી છે કે આ લગ્ન ગ્રંથિની અંદર જે જોડાશે અત્યારે બંને પક્ષના એટલે કે જે તેની સાસરી પક્ષના અને પોતાના પક્ષના 25 થી વધારે જે લોકો છે તે હાજર નહીં રહે અને એક નાનકડું અમથું જે લોકો છે તેના મેળાવડા વચ્ચે સાદગીપૂર્ણ લગ્ન છે તે સંપન્ન કરવાની વાત છે તે સામે આવી રહી છે। આ વાત છે તે જાહેર કરવાના નહોતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કંકોત્રી દ્વારા છે તે સમગ્ર જે વાત છે તે સામે આવી છે અને હાર્દિક પટેલ છે તે વિધિવત રીતે 27 તારીખે લગ્ન ગ્રંથિથી જોડાશે। જી બિલકુલ, આભાર ગૌતમ, સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ। તો પરિવારના સભ્યોની હાજરીમાં હાર્દિક પટેલ લગ્ન કરવા જઈ રહ્યો છે। જો કે આ મુદ્દે તેણે કટાક્ષ ભર્યું નિવેદન પણ આપ્યું છે કે મારી બહેનના લગ્નમાં 50 કરોડનો ખર્ચ કર્યો હતો, મારા લગ્નમાં 100 કરોડનો ખર્ચ કરીશ। જો કે જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ માત્ર એક કટાક્ષ ભર્યું નિવેદન છે। સાદગીથી 27 જાન્યુઆરીએ હાર્દિક પટેલના લગ્ન યોજાશે।